સુરતથી સમાચાર, જ્યાં એનએસયુઆઈના નેતાઓ પર તોડબાજીનો આરોપ લાગ્યો છે। સુરતમાં એનએસયુઆઈના નેતાઓ સામે ખંડણીની ફરિયાદ નોંધાઈ। રેડ એન્ડ વ્હાઇટ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ પાસે ખંડણી માંગવાનો આરોપ। ઇન્સ્ટિટ્યૂટ પાસે 1 કરોડની ખંડણી માંગવાનો આરોપ। પોલીસે પુરાવાના આધારે રવિ પુછડિયા, પ્રીત ચાવડા, ધીરેન્દ્ર સોલંકી, મિતેશ હડિયા, તુષાર મકવાણા નામના શખ્સની ધરપકડ કરી છે। એ લોકોને કીધું કે ભાઈ જો તમે અમને 1 કરોડ રૂપિયા નહીં આપો તો તમને 10 વર્ષથી વધુ સજાના ગુનામાં ફિટ કરી દઈશું અને અમારે ખૂબ ઓળખાણ છે, અમારા વિવિધ લોકો સાથે ફોટા છે, એમ કરી અને એ લોકો પાસે 1 કરોડની ખંડણી માગી। ત્યારબાદ રકઝકને અંતે 60 લાખ રૂપિયા આપવાનું નક્કી થયું અને 1,50,000 રૂપિયા અગાઉ એ લોકોએ બળજબરીથી કઢાવી લીધા અને ત્યારબાદ 20/2/2025ના રોજ બીજા 5 લાખ જ્યારે લેવા આવ્યા હતા ત્યારે આ લોકો પકડાઈ ગયા। એમાં પકડાઈ